ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી કરીને પોતાના ખર્ચમાં ઘટાડો અને આવકમાં વધારો કરી રહ્યા છે। એવી જ રીતે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કુંડા ગામના પ્રગતિશીલ ખેડૂત સુનિલભાઈ બાબુભાઈ હટીલા છેલ્લા 3 વર્ષથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। આત્મા પ્રોજેક્ટ અંતર્ગત મળેલી તાલીમ અને માર્ગદર્શન બાદ તેમણે ખેતીમાં રાસાયણિક ખાતર અને દવાનો સંપૂર્ણપણે ઉપયોગ બંધ કરી દીધો હતો અને પ્રાકૃતિક ખેતી અપનાવી હતી। દર વર્ષે તેઓ પ્રાકૃતિક ખેતીમાં હવે શાકભાજીનું વાવેતર કરીને વેચાણ કરીને લાખ રૂપિયા જેટલી આવક મેળવે છે। જાણીએ। મારું નામ હટીલા સુનિલભાઈ બાબુભાઈ, ગામ કુંડા, તાલુકો સંજેલી। હું પ્રાકૃતિક ખેતી 3 વર્ષથી કરું છું। શાકભાજીમાં ભીંડા, ગવાર, ચોળી, રીંગણ, ટામેટા, મરચાં, ફુલાવાર, પાનકુબી તમામ શાકભાજી પ્રાકૃતિક ખેતીથી કરું છું। હું આ ખેતી કરું છું તો કોઈ રાસાયણિક ખાતરમાં કોઈ ઉપયોગ કરતો નથી। ખેડૂત સુનિલભાઈ જણાવે છે કે પ્રોજેક્ટમાં જોડાયા બાદ દાહોદ ખાતે તેમજ ગામ સ્તરે ક્લસ્ટર દ્વારા આપવામાં આવેલી તાલીમોમાંથી તેમને પ્રાકૃતિક ખેતીના તમામ આયામો શીખવા મળ્યા હતા। તેઓ અત્યારે મકાઈ, ડાંગર, ઘઉં, ચણા, અનાજ સાથે સાથે સિઝનલ શાકભાજી જેવી કે ટામેટા, રીંગણ, ગવાર, ભીંડા, ચોળી, દૂધી, કારેલા અને મેથી જેવા શાકભાજીનું વાવેતર કરે છે અને આ વાવેતરથી તેઓ સફળ બન્યા છે। દર વર્ષે આના વેચાણથી તેઓ લાખ રૂપિયા કરતાં વધારેની આવક મેળવી રહ્યા છે। ખેતીનો વાવેતર કરલો, અનાજ, પાણી, શાકભાજી ખાવશો તો કોઈ એને રોગ થઈ શકતો નથી। તમામ ખેડૂત પ્રાકૃતિક ખેતી કરે એવી મારી વિનંતી। ખેડૂત જણાવે છે કે પ્રાકૃતિક ખેતીમાં સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં ખર્ચ ખૂબ જ નહિવત થાય છે। રાસાયણિક ખાતર અને દવાના મુકાબલે પ્રાકૃતિક ખેતીમાં નહિવત ખર્ચ આવે છે, જેના કારણે ખેડૂતોની આવક સીધી વધે છે। રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આત્મા પ્રોજેક્ટ કૃષિ શક્તિ તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મારફતે પ્રાકૃતિક ખેતી અંગે સતત તાલીમ અને સહાય ખેડૂતોને આપવામાં આવે છે। સુનિલભાઈને મોડેલ ફાર્મ માટે 12,500 રૂપિયાની સહાય પણ પ્રાપ્ત થઈ છે, જેના આધારે તેમને પોતાની ખેતીને વધારે સારી બનાવી છે। ખેતીમાંથી મળતા અનાજ, શાકભાજી અને ખાસ કરીને દેશી આંબાની કેરીઓ બજારમાં સારા ભાવે વેચાણ થાય છે। પરિણામે તેમની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। આજની તારીખમાં તેઓ વાર્ષિક 1 લાખથી વધારેની કમાણી કરી રહ્યા છે, જેના કારણે તેઓ આત્મનિર્ભર અને આર્થિક રીતે સદ્ધર બનેલા છે। પ્રાકૃતિક કૃષિ પેદાશોનું હવે વેચાણ વધ્યું છે।